ગળતી નદીના કાંઠેના ઈશ્વર એટલે કે ગળતેશ્વર ગુજરાતના ખેડા જિલ્લામાં આવેલું મહાદેવનું 900 વર્ષો જૂનું આ મંદિર તેની વિશિષ્ટ શૈલી માટે જાણીતું છે। આ મંદિર ડાકોરથી 10 થી 12 કિલોમીટરના અંતરે આવેલું છે। આ મંદિર ગળતી નદી અને મહીસાગર નદીના સંગમ સ્થાને આવેલું છે। 12મી સદીમાં બંધાયેલ આ મંદિરના ઇતિહાસની વાત કરીએ તો લોકવાયકાઓ અનુસાર આ જગ્યાએ ગાલવ ઋષિએ હજારો વર્ષો સુધી તપસ્યા કરી હતી અને ભગવાન શિવને પ્રસન્ન કર્યા હતા। ભગવાન શિવે તેમને શિવલિંગ રૂપે દર્શન આપ્યા હતા। આ મંદિરમાં સ્થિત શિવલિંગ સ્વયંભૂ પ્રગટ થયેલું છે અને ગળતી નદીનો એક પ્રવાહ આ શિવલિંગનો સતત અભિષેક કરે છે। આ મંદિરની કોતરણી અને મૂર્તિકલા સોમનાથના કુમારપાળના મંદિર જેવી જ જણાય છે। ચંદ્રહાસ નામના રાજાએ આ મંદિરનું નિર્માણ કરાવ્યું હતું। પ્રાચીન સમયકાળમાં મુગલોએ આ મંદિરના શિખરને તોડી નાખ્યું હતું। ત્યારબાદ વર્તમાન સમયકાળમાં ભારત સરકાર અને પુરાતન તત્વ વિભાગ દ્વારા મંદિરના શિખરનું પુનઃ નિર્માણ કરવામાં આવ્યું હતું।